तो जो चैप्टर नंबर 4 रासायनिक गतिकी में लास्ट लेक्चर में આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે રાસાયણિક ગતિકી એમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય અને એના ઉદાહરણો જોયા હતા. આજના આ પીરિયડમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવું, अर्धायुष्य समय मोस्ट आईएमपी बोर्ड माटे प्रश्न छे कारण के प्रथम क्रम माटे घणी वखत पूछाई जतो होय छे. लगभग पाछला 2-3 वर्षनी अंदर 1-2 वखत पूछाई गेलो प्रश्न छे 4 मार्क्स में. तो प्रथम क्रमनी प्रक्रिया माटे वेग अचळांक અને अर्ध आयुष्य समय सूत्र तारवो આવો પ્રશ્ન તમને પૂછાય. तो विद्यार्थी मित्रों पहला तो આપણે એની વ્યાખ્યા લખી દઈશું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય. તો જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો ધ્યાનથી વ્યાખ્યા તમે પણ લખી નાખજો. હું અહીંયા લખું છું વ્યાખ્યા. જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. જો લાસ્ટ લેક્ચરમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા જોઈ હતી જેમાં શૂન્ય ઘાતાંક હતું અને આજના પીરિયડમાં આપણે પ્રથમ ક્રમની જોવાની છે પ્રક્રિયા. તો અહીંયા 1 ઘાતાંકના સમપ્રમાણમાં હશે. ચલો પોઈન્ટ નંબર 2 કે આપણે ધારી લઈએ લાસ્ટ લેક્ચરની જેમ જ એક રિએક્શન. ધારો કે કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયક જેને ઇંગ્લિશમાં આપણે કીધું હતું રિએક્ટન્ટ એટલે કે આર, પ્રક્રિયક ના 1 મોલનું રૂપાંતર નિપજ એટલે કે પ્રોડક્ટ પી ના 1 મોલમાં થાય છે. ચલો હવે આપણે એની રિએક્શન આપી દઈએ. પ્રક્રિયા છે આપણી પાસે R gives to P, જ્યાં R એટલે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયકો અને આ થઈ ગયું નિપજ. આપણે અહીંયા કાલની જેમ જ વેગ સમીકરણ લખવાનું છે. તો અહીંયા આપણે લખીશું પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા વેગ સમપ્રમાણમાં એટલે ચલે છે. પ્રક્રિયક, પ્રક્રિયક આપણી પાસે R છે એટલે R ની ઘાતાંક 1 કરવાની. કેમ? કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કાલે આપણે અહીંયા શૂન્ય કર્યું હતું કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી. હવે આપણે આનું સાદું રૂપ આપવાનું છે
તો પ્રક્રિયા વેગ છે ત્યાં હું વિકલનીય વેગ સમીકરણનો ઉપયોગ કરું છું. વિકલનીય વેગ સમીકરણ શું આવશે? માઇનસ dr બાય dt બરાબર આ ચલન દૂર કરીને વેગ અચળાંક મેં k મૂક્યો અને અહીંયા r ની સાંદ્રતા. કાલે શું થયું હતું? તો કાલે જો આવું હતું કે r⁻0 હતું એટલે આનો જવાબ 1 થઈ ગયો હતો એટલે ફક્ત k આવતું હતું. આજે r ની 1 ઘાત છે એટલે r નું r જ અહીંયા રહેશે. હવે આપણે શું કરીશું અહીંયા? તો આનું આપણે ઇન્ટિગ્રેશન લેવાનું છે, સંકલન લેવાનું છે, પણ આને પ્રોપર રીતે આપણે પહેલા અરેન્જ કરી દઈએ કે r વાળા પદો એક સાઈડ લઈ લઈએ અને સમયને એક સાઈડ લઈ લઈએ. એટલે હું અહીંયા r વાળા જે પદો છે એને એક સાઈડ રાખું છું એટલે આ થઈ જશે માઈનસ dr બાય r બરોબર k ઇન્ટુ dt સામે લઈ જાઉં છું. હવે આ માઇનસ ને પણ આપણે સામે લઈ લઈએ છીએ એટલે માઇનસ અહીંયાથી દૂર કરીએ છીએ અને સામે આપણે માઇનસ મૂકી દીધું. આને આપી દીધું સમીકરણ નંબર 1. હવે આપણે સમીકરણ 1 નું બંને બાજુ સંકલન લેતા તો અહીંયા પોઈન્ટ લખીશું આપણે. સમીકરણ 1 ની બંને બાજુ સંકલન લેતા તો આપણે અહીંયા ઇન્ટિગ્રેશન dr upon r is equals to માઇનસ કે આપણે સૌ જાણીએ છીએ અચળ છે તો એને ઇન્ટિગ્રેશન ની બહાર મૂકીશું. ઇન્ટિગ્રેશન 1 into dt. હવે જો એક મેથેમેટિકલ ફોર્મ્યુલા છે એ હું તમને અહીંયા લખી આપું છું. મેથ્સ વાળા વિદ્યાર્થી મિત્રોને શાયદ ખબર જ હશે આ ફોર્મ્યુલા કે ઇન્ટિગ્રેશન 1 upon x dx તો એનું -1 upon x ln x mod x. તો તમારે અહીંયા 1 upon r into dr છે એટલે આનું ઇન્ટિગ્રેશન શું થશે? તો જવાબ આવશે અહીંયા ln r બરાબર અહીંયા થયું માઇનસ k 1 નું સંકલન થશે dt ની સાપેક્ષમાં t એટલે k into t પ્લસ અહીંયા આવી જશે i. ફરીથી અહીંયા આપણે લખીશું કે i શું છે? તો કાલની જેમ જ છે જ્યાં i બરાબર સંકલન અચળાંક અને ઉપરના સમીકરણને નંબર 2 આપી દઈશું. ચલો હવે આપણે કાલે શું કર્યું હતું? i નું મૂલ્ય મેળવ્યું હતું અને સમીકરણ નંબર 2 માં મૂક્યું હતું. તો એ જ વસ્તુ આજે પણ કરવાની છે. i નું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે i નું મૂલ્ય આપણને મળશે? તો આપણે પહેલા અહીંયા ધારી લઈએ કે જ્યારે સમય 0 હોય એટલે કે પ્રક્રિયાની શરૂઆત હોય ત્યારે t બરાબર 0 હોય અને પ્રક્રિયકની સાંદ્રતા જે અહીંયા r છે એ શું થઈ જશે? પ્રારંભિક સાંદ્રતા r0. એના માટેનો એક પોઈન્ટ અહીંયા લખીએ. પ્રક્રિયાની શરૂઆતમાં સમય t બરાબર 0 અને
પ્રક્રિયકની જે સાંદ્રતા છે R બરાબર શું હોય? R0 ઉપરના સમીકરણમાં મૂકતા. તો ચલો આ બંને કિંમત ઉપર મૂકી દઈએ તો આપણને શું મળશે? ln R ની જગ્યાએ મૂકવાનું છે R0 બરાબર -k ઇન્ટુ સમય લીધો છે આપણે 0, એટલે સમીકરણ 2 માં જે t છે એના બદલે મેં 0 મૂક્યું અને અહીંયા i થયું. તો મિત્રો અહીંયા શું થઈ જશે? ln R0 બરાબર આખું પદ 0 થયું અને અહીંયા ફક્ત વધ્યું i. તો આવી રીતે આપણે શું કર્યું? i ની કિંમત મેળવી ln R0. આ જે i ની કિંમત છે એને આપણે સમીકરણ નંબર 2 માં મૂકવાની છે. ક્લિયર? તો અહીંયા પોઈન્ટ લખીશું આપણે કે i ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો આની પીડીએફ તમને બનીને ગ્રુપમાં શેર થઈ જશે. ઉપરનું બે સમીકરણ જોઈ લો. ln R બરાબર -kt + i ના બદલે આપણે શું કરવાનું છે? આ વેલ્યુ મૂકવાની છે. તો ચલો હું હવે અહીં મૂકી દઉં છું સમીકરણમાં વેલ્યુ. તો મને સમીકરણ શું મળશે? ln R બરાબર -kt + ln R0. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા જ્યારે પણ પૂછાય તો એમાં તમને ચોપડીમાં બે ગ્રાફ આપેલા છે. તો પહેલો ગ્રાફ કઈ રીતે બને છે એ તમને અહીંયા સમજાવું છું. ln R વિરુદ્ધ સમયનો ગ્રાફ. જો ચોપડી હોય તો તમને ડાબી બાજુના પેજ ઉપર ગ્રાફ તમને આપેલા છે, તો એ પહેલો ગ્રાફ તમને અહીંયા બતાવું છું. તો જો ગ્રાફ બનાવવા માટે એક સમીકરણ છે આપણી પાસે, ઢાળનું સમીકરણ y બરાબર mx + c. એટલે અહીંયા પોઈન્ટ લખીશું આપણે કે ઉપરના સમીકરણને y બરાબર mx + c સાથે સરખાવતા. ચલો સમીકરણને તમે સરખાવો તો y અક્ષ ઉપર આપણે શું લેવું પડે? ln R લેવું પડે અને x અક્ષ ઉપર શું લેવું પડે? આ સમય t લેવો પડે. એટલે આપણે અહીંયા પોઈન્ટ બનાવી શકાય, ગ્રાફ બનાવવાનો છે y અગેન્સ્ટ x. એટલે શું લખી શકાય? ln R વિરુદ્ધ સમય t નો આલેખ દોરતા. હવે આ ઢાળનું સમીકરણ સીધી રેખાનું સમીકરણ છે. ઢાળનું મૂલ્ય અહીંયા તમે જોઈ શકો છો -k મળે છે, એટલે ઋણ મળે છે, એટલે આલેખ નીચે આવશે. દોરતા ઢાળનું મૂલ્ય -k છે તથા આંતરછેદ, તો જો આ c છે ને એને ઇન્ટરસેપ્ટ કહેવાય, જે કેટલો છે? ln R0 છે. તો આ વસ્તુ આપણે અહીંયા ગ્રાફમાં દર્શાવવાની છે. બે ગ્રાફ આપ્યા છે, એમાં પહેલો ગ્રાફ તમને દર્શાવું છું. આવી રીતે આપણે આ y અને આ x અક્ષ લઈ લીધું. હવે જુઓ, મેં અહીંયા તમને કીધું y અક્ષ ઉપર આપણે શું લેવાનું છે? ln R. તો y અક્ષ ઉપર હું ln R લઈ લઉં છું અને x અક્ષ ઉપર શું લેવાનું છે? સમય, ટાઈમ t. હવે આ સીધી રેખાનો આલેખ છે જેમાં ઢાળ તમને ઋણ મળે છે, એટલે ln R ની કિંમત સમય વધતા ઘટતી જશે.
એટલે આલેખ આવી રીતે આમ નીચે આવશે. હવે આપણે જોઈ શકાય છે આ આલેખની અંદર આ જે ઢાળનું મૂલ્ય હશે એ કેટલું હશે? તો જો ઉપર સમીકરણમાં મેં તમને સરખાવીને બતાવ્યું, m બરાબર જે હોય એ ઢાળ થાય તો -k હશે. એટલે હું લખી શકું ઢાળ બરાબર -k. અને આ જે આલેખ ની સીધી રેખા y અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુને આપણે આંતરછેદ કહીએ છીએ. અને આંતરછેદનું મૂલ્ય c બરાબર હોય એટલે આંતરછેદ આપણને કેટલો મળે છે? ln r0. આ થયું આંતરછેદનું મૂલ્ય. તો આ પહેલો ગ્રાફ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે k નું સૂત્ર મેળવીશું અહીંયા અને પછી એક બીજો ગ્રાફ તમને બતાવું. k નું સૂત્ર કઈ રીતે મેળવવાનું? આ સમીકરણ છે એને હું 3 નંબર આપી દઉં છું. આના ઉપરથી જ આપણે મેળવવાનું છે. ચલો તો હું સમીકરણ નંબર 3 ને લખતા અહીંયા લખીશું આપણે સમીકરણ 3 પરથી સમીકરણને ઉપરથી નીચે કોપી કરું છું. સમીકરણ આપણી પાસે છે ln r બરાબર -kt પ્લસ ln r નોટ. હવે આપણે ln નું રૂપાંતર લોગમાં કરવાનું છે. તો ln નું રૂપાંતર લોગમાં કરવા માટે આપણી પાસે આવું મેથેમેટિકલ ફોર્મ્યુલા છે. ln બરાબર 2.303 log. ln બરાબર શું લખી શકાય? 2.303 log. તો અહીંયા મેં લખી દીધું 2.303 log r બરાબર -k * t પ્લસ ફરીથી ln ના બદલે 2.303 log r નોટ. આ મેં અહીંયા સમીકરણ લખી દીધું. હવે તમારે બંને બાજુ ln છે k ને આપણે સૂત્ર કરતા કરી દઈએ. તો જુઓ કાલની જેમ જ કરવાનું છે. kt વાળું પદ સામે લઈ લો એટલે -kt સામે આવે એટલે +kt થયું. kt બરોબર હવે તમારે આવશે 2.303 log r0 અને જે ડાબી બાજુ એ પદ છે એને જમણી બાજુ લઈ લો એટલે શું થઈ ગયું? -2.303 log r. હવે અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુ 2.303 કોમન નીકળે છે. જો બંને પદમાં આપેલું છે તમને આ. એટલે આને મેં શું કરી દીધું? કોમન કાઢી દીધું. 2.303 અને બ્રેકેટની અંદર ln r0 minus log r. log r0 minus log r. હવે જો અહીંયા તમને કયા પ્રકારનું સ્વરૂપ મળ્યું? તો આવી રીતનું તમને મળે log x minus log y. તો બંને log હોય વચ્ચે બાદબાકી હોય મારે ભેગું કરીને લખવું હોય તો હું શું લખી શકું? log x upon log y. તો એ જ સ્વરૂપે હું અહીંયા લખીશ એટલે મને ફાઇનલ સમીકરણ મળી જશે kt બરાબર 2.303 log r0 upon r. હવે તમારે k ને સૂત્ર કરતા કરવાનું છે એટલે સમય છે એને સામે લઈ લો એટલે તમને શું મળશે મિત્રો? k બરાબર 2.303 upon t log
r0 upon r0 upon r તો આ થયું ફાઇનલ સમીકરણ વેગ અચળાંક k નું કયા ક્રમની પ્રક્રિયા માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. તો છેલ્લું સ્ટેટમેન્ટ લખીશું અને પછી એક ગ્રાફ બનાવીશું એટલે થિયરી આ પૂરી થાય. તો સ્ટેટમેન્ટ લખીશું અહીંયા, ઉપરનું સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર છે. તો મિત્રો પહેલા અહીંયા સુધી વાંચી લો ધ્યાનથી, પછી આપણે ગ્રાફ બનાવીએ અને અર્ધાયુષ્ય સમય અને ઉદાહરણો જોઈએ. ઉપરનું સમીકરણ આપણે અહીંયા લખ્યું 2.303 log r બરાબર -kt પ્લસ 2.303 log r0. આ સમીકરણ ઉપરથી આપણે ગ્રાફ બનાવીએ તો આપેલ સમીકરણને આપણે પહેલા 2.303 વડે ડિવાઈડ કરી દઈએ. તો જો આ કટ થઈ ગયું, આ કટ થઈ ગયું, એટલે બાકી શું વધ્યું? અહીંયા log r બરાબર -k t પ્લસ log r0. હવે આપણે શું કરીએ છીએ? -kt ને સામે લઈ લઈએ અને આને આ બાજુ લઈ લઈએ એટલે શું લખી શકાય? આ ખૂબ જ સામે આવે છે, -kt 2.303 બરોબર log r0. આ પદને આપણે અહીંયા લઈ લીધું એટલે માઈનસ log r. ચલો log x log y સૂત્ર યાદ કરો એટલે અહીંયા થઈ જશે -k 2.303 t બરાબર આ બની ગયું log r0 upon r. એટલે આને તમારે y બરાબર mx plus c સાથે સરખાવવાનું છે એટલે મેં અહીંયા લખી દીધું આ y બરાબર mx plus c. અહીંયા c કઈ જ નથી એટલે 0. એટલે અહીંયા આપણે જોઈ શકાય, સરખામણી કરીએ તો જો ઢાળ તમને કેટલો મળશે? તો -k upon 2.303. x અક્ષ ઉપર સમય અને y અક્ષ ઉપર log r0 by r લેવાનું છે. તો ચોપડીમાં તમે બીજો ગ્રાફ જોશો તો તમને આ રીતનો ગ્રાફ જોવા મળશે. આ y અને આ x ઉપર લેવાનું છે ટાઈમ t, y ઉપર લેવાનું છે log r0 by r. અને ગ્રાફ તમને સીધી રેખા મળે છે અને ઢાળ અહીંયા પોઝિટિવ ઢાળ મળશે એટલે આ સામે આવે એટલે આ પ્લસ બનશે, આ પ્લસ. તો ઢાળ તમને મળશે આવી રીતે, ઉપર જાય એટલે ઢાળ પોઝિટિવ હોય. આપણે અહીંયા સામે લઈ ગયા એટલે માઇનસ નું પ્લસ કરવાનું બાકી રહી ગયું હતું. તો અહીંયા આવશે ઢાળ બરાબર k upon 2.303. હવે ઇન્ટરસેપ્ટ જો આ સીધી રેખા એ y અક્ષને 0 બિંદુમાં છેદે છે એટલે ઇન્ટરસેપ્ટ આંતરછેદ આપણે અહીંયા શૂન્ય થઈ ગયું. ચલો તો આ થઈ આપણે થિયરી પૂરી. હવે અર્ધાયુષ્ય સમય લઈ લઈએ અને પછી એના ઉદાહરણો લઈએ. તો અર્ધાયુષ્ય સમયની વ્યાખ્યા હું અહીં રિપીટ કરતો નથી, કાલની જ વ્યાખ્યા છે, લખતો નથી. તમે વ્યાખ્યા લખી શકો છો જાતે.
પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. હવે આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધવો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા તો એના વેગ અચળાંકનું સૂત્ર જો ઉપર આપણે હમણાં તારવી દીધું k બરાબર 2.303 upon t log r0 upon r આ સમીકરણ આપણે તારવી દીધું, સાબિત કર્યું આખું. હવે તમારે અહીંયા અર્ધાયુષ્ય સમય વખતે આ જે પ્રક્રિયકની સાંદ્રતા r છે એને આપણે અડધી કરવાની છે. અડધી એટલે કેટલી થાય? શરૂઆતની સાંદ્રતાની અડધી એટલે r0/2 કરવી છે. તે માટે લાગતો સમય t બરાબર શું થઈ જાય? t1/2. આ બંને કિંમત ઉપરના સમીકરણમાં મૂકવાની છે. t ના બદલે t1/2 અને r ના બદલે r0/2. એટલે મને સમીકરણ શું મળશે? k બરાબર 2.303 upon t, t ના બદલે t1/2 log r0/r ના બદલે શું મૂકવાનું છે? r0/2. જો છેદનો છેદ અંશમાં જતો રહેશે. આ r0 અને r0 કટ થયા, સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા થઈ ગયું k બરાબર 2.303 t1/2 log છેદનો છેદ અંશમાં ગયો એટલે 2 log 2 ની કિંમત તમે શોધશો એટલે 0.3010 આપણને મળશે. તો k બરાબર 2.303 into 0.3010 by t1/2. હવે t1/2 ને સૂત્ર કરતા કરીએ, આ બંનેનું મલ્ટીપ્લિકેશન 0.693 by k આવશે. તો આ થઈ ગયું અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ. છેલ્લો પોઈન્ટ લખી શકાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અર્ધ આયુષ્ય સમય વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. જો સમીકરણ આપણે જે લીધું એમાં અર્ધાયુષ્ય સમયના સમીકરણમાં સાંદ્રતા આવતી જ નથી, એટલે સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. તો આ અહીંયા પૂરું થાય છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો 2-3 આપું છું. ચોપડીના એક ખાસ અહીંયા યાદ રાખવા, એમસીક્યુ માં પૂછાતા હોય છે. તો કઈ કઈ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમને અનુસરે? તો પહેલું રેડિયો એક્ટિવ એટલે કે રેડિયો સક્રિય બધી જ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય છે. પછી બીજું કે N2O5 અને N2O નું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પછી એક તમારે આવશે ઇથિન નું હાઇડ્રોજનેશન. આ ઇથિન એની અંદર હાઇડ્રોજન ઉમેરો એટલે ઇથેન બને. આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 3 ઉદાહરણ આપણી પાસે છે. ફરીથી રેડિયો એક્ટિવ બધી જ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. N2O5 N2O નું વિઘટન પ્રથમ ક્રમ છે અને ઇથિન નું હાઇડ્રોજનીકરણ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આજના આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પ્રથમ ક્રમની
પ્રક્રિયા ખાસ મોઢે કરી નાખવી. એના દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ.